નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા લેક્ચરની અંદર। તો મિત્રો હવે છે તે UGVCL ની પરીક્ષા આવી ગઈ છે, એટલા માટે હવે છે તે આપણે દરરોજ સવારમાં 10 વાગે અને સાંજે છે તે 8:30 વાગે છે તે દરરોજ લેક્ચર આવી જશે। જ્યાં સુધી તમારી એક્ઝામ નથી આવતી ત્યાં સુધી ડેઈલી જ આપણે આ લેક્ચર હવે ચાલુ રહેશે। અને મિત્રો આજના લેક્ચરમાં આપણે પ્રશ્ન એવા જોવાના છીએ કે જે UGVCL ની જે પરીક્ષાઓ જતી રહી છે તેમાં પૂછાણા હતા એવા પ્રશ્નો આજે આપણે જોવાના છીએ। એટલા માટે બધા પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો। એક્ઝામની અંદર તમને કેવા પ્રશ્ન પૂછી છે એ તમને આ વિડીયોમાં જોવા મળશે। અને જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો। તો મિત્રો આપણા આજના ટોપ 10 પ્રશ્નો જોઈ લઈએ। એક એક પ્રશ્ન ધ્યાનથી જોઈ લેજો। આ ટાઈપના તમને અગાઉ પણ એક્ઝામમાં પ્રશ્ન પૂછેલા હતા એટલા માટે। તો મિત્રો આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે MCB માં બી પ્રકારની કેરેક્ટરિસ્ટિકનો ઉપયોગ ખાલી જગ્યા માટે થાય છે। MCB માં બી પ્રકારની કેરેક્ટરિસ્ટિકનો ઉપયોગ ખાલી જગ્યા માટે થાય છે। તેના ઓપ્શન છે ઓપ્શન એ ઓવન, ઓપ્શન બી નાની મોટર, ઓપ્શન સી એર કન્ડિશનર કે ઓપ્શન ડી મોટી મોટર। તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ ઓવન। MCB માં બી પ્રકારની કેરેક્ટરિસ્ટિકનો ઉપયોગ ઓવન માટે થાય છે। તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ કે શુદ્ધ કેપેસિટર માટે તેના ઓપ્શન જોઈએ। ઓપ્શન એ પાવર ફેક્ટર 0 લેગિંગ છે, ઓપ્શન બી પાવર ફેક્ટર લીડિંગ છે, ઓપ્શન સી પાવર ફેક્ટર યુનિટી છે કે ઓપ્શન ડી વોલ્ટેજ વેક્ટર અને કરંટ વેક્ટર વચ્ચેનો ફેઝ એંગલ 0 ની નજીક છે। તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી પાવર ફેક્ટર યુનિટી છે। શુદ્ધ કેપેસિટર માટે પાવર ફેક્ટર છે તે યુનિટી છે। ધ્યાનથી જોઈ લેજો મિત્રો, આ પ્રશ્નો છે તમને UGVCL ની એક્ઝામમાં જ પૂછાયેલા છે અગાઉની એક્ઝામમાં। તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કે ટ્રાન્સફોર્મરમાં હવા સાથે ભેજને જતો રોકવા માટે કયા પદાર્થનો ઉપયોગ થાય છે? આ તો બધા મિત્રોને આવડવું જોઈએ કેમ કે સિમ્પલ પ્રશ્ન છે। ટ્રાન્સફોર્મરમાં હવા સાથે ભેજને જતો રોકવા માટે કયા પદાર્થનો ઉપયોગ થાય છે? ઓપ્શન જોઈએ। ઓપ્શન એ સોડિયમ ક્લોરાઇડ, ઓપ્શન બી સોડિયમ સિલિકેટ, ઓપ્શન સી કોપર સલ્ફેટ કે ઓપ્શન ડી સિલિકા જેલ। તો મિત્રો બધાને ખબર હોવી જોઈએ, આની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી સિલિકા જેલ। ટ્રાન્સફોર્મરમાં હવા સાથે ભેજને જતો રોકવા માટે આપણે સિલિકા જેલ નામના પદાર્થનો ઉપયોગ થાય છે, જેને આપણે બ્રીધરમાં ભરીએ છીએ તેને સિલિકા જેલ કહેવામાં આવે છે। તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કે નીચે દર્શાવેલ બાબતોમાંથી કઈ બાબત પર વીજ આંચકાની તીવ્રતા આધાર રાખતી નથી? નીચે દર્શાવેલ બાબતોમાંથી કઈ બાબત પર વીજ આંચકાની તીવ્રતા આધાર રાખતી નથી? તેના ઓપ્શન જોઈએ। ઓપ્શન એ વીજ આંચકાનો ગાળો, ઓપ્શન બી ઇલેક્ટ્રિક કરંટ, ઓપ્શન સી શરીરમાંથી પસાર થતા વીજ પ્રવાહની માત્રા કે ઓપ્શન ડી લોડમાંથી પસાર થતો કરંટ। તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી લોડમાંથી પસાર થતો કરંટ કે લોડમાંથી પસાર થતા કરંટ છે તે વીજ આંચકાની તીવ્રતા પર આધાર રાખતી નથી। તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે ડીસી મોટરમાં ઉત્પન્ન થતો ટોર્ક, જે આપણે ડીસી મોટર આવે છે તેની અંદર ઉત્પન્ન થતો ટોર્ક, તો તેના ઓપ્શન જોઈએ। ઓપ્શન એ સ્પીડના સમપ્રમાણમાં હોય છે, ઓપ્શન બી સ્પીડના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, ઓપ્શન સી આર્મેચર કરંટના સમપ્રમાણમાં છે કે ઓપ્શન ડી આર્મેચર કરંટના વ્યસ્ત પ્રમાણમાં છે। તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી આર્મેચર કરંટના સમપ્રમાણમાં છે। ડીસી મોટરમાં ઉત્પન્ન થતો ટોર્ક આર્મેચર કરંટના સમપ્રમાણમાં છે। ધ્યાનથી જોઈ લેજો મિત્રો, ઉપયોગી પ્રશ્ન છે અને આવા જ પ્રશ્નો આપણે એપ્લિકેશનની અંદર પણ મૂકેલા છે। ટોપ 10 પ્રશ્નો પણ છે અને બીજા પણ ટોપિક વાઇઝ ઘણા બધા પ્રશ્નો આપેલા છે। ત્યારબાદ તમને એક્ઝામની અંદર છે તે આકૃતિઓ છે, સિમ્બોલ છે, ફૂલ ફોર્મ છે, આવું બધું પણ પૂછાશે એટલે તેની પણ તૈયારી તમારે રાખવાની છે। એકમો પણ તમને પૂછાશે એટલે તે બધું તમારે તૈયારી કરીને જવાનું છે અને એપ્લિકેશનની અંદર આપણે બધું ટોપિક વાઇઝ તમને મૂકેલું છે। જે મિત્રોને કોર્સ લેવાનો હોય તો તે પણ લઈ શકે છે, ડિસ્ક્રિપ્શનમાં આપણે લિંક આપેલી છે। તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ, નીચેના પૈકી કયા લોડનો પાવર ફેક્ટર સૌથી ઓછો છે? નીચેના પૈકી કયા લોડનો પાવર ફેક્ટર સૌથી ઓછો છે? ઓપ્શન જોઈએ। ઓપ્શન એ ઇલેક્ટ્રિક ફેન, ઓપ્શન બી
ઇન્ડક્શન મોટર, ઓપ્શન સી ટ્રાન્સફોર્મર કે ઓપ્શન ડી ઇન્ડક્શન ફર્નેસ. તો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી ઇન્ડક્શન ફર્નેસ. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કે ન્યુટ્રલ ગ્રાઉન્ડિંગ કરવાની રીત શેને અસર કરે છે? ન્યુટ્રલ ગ્રાઉન્ડિંગ કરવાની રીત શેને અસર કરે છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ ધન સિક્વન્સ નેટવર્ક, ઓપ્શન બી 3 સિક્વન્સ નેટવર્ક, ઓપ્શન સી 0 સિક્વન્સ નેટવર્કને કે ઓપ્શન ડી આપેલા તમામ. ન્યુટ્રલ ગ્રાઉન્ડિંગ કરવાની રીત શેને અસર કરે છે? તો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન સી 0 સિક્વન્સ નેટવર્કને. ન્યુટ્રલ ગ્રાઉન્ડિંગ કરવાની રીત છે તે 0 સિક્વન્સ નેટવર્કને અસર કરે છે. તેના પછી મિત્રો હવે આપણો આગળનો પ્રશ્ન જોઈએ કે ફિલામેન્ટ લેમ્પની સરખામણીમાં ફ્લોરોસન્ટ ટ્યુબ લેમ્પ. ફિલામેન્ટ લેમ્પની સરખામણીમાં ફ્લોરોસન્ટ ટ્યુબ લેમ્પ. તેની અંદર આપણા ઓપ્શન છે. ઓપ્શન એ લ્યુમેન પ્રતિ વોટ ઓછા હોય છે. લ્યુમેન પ્રતિ વોટ ઓછા હોય છે. ઓપ્શન બી પ્રાથમિક ખર્ચ ઓછો છે. ઓપ્શન સી સ્ટ્રોબોસ્કોપિક અસર નથી કે ઓપ્શન ડી આયુષ્ય વધારે છે. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી આયુષ્ય વધારે છે. ફિલામેન્ટ લેમ્પની સરખામણીમાં ફ્લોરોસન્ટ ટ્યુબ લેમ્પ એટલે કે આયુષ્ય તેનું વધારે છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 9 કે જમીનમાં ભેજ વધવાથી અર્થ રેઝિસ્ટન્સમાં. જમીનમાં ભેજ વધવાથી અર્થ રેઝિસ્ટન્સમાં. તો તેની અંદર ઓપ્શન જોઈએ. ઓપ્શન એ વધારો થાય છે. ઓપ્શન બી અચળ રહે છે. ઓપ્શન સી ઘટાડો થાય છે કે ઓપ્શન ડી ઇન્ફિનિટિવ થાય છે જમીનમાં ભેજ વધવાથી અર્થ રેઝિસ્ટન્સમાં. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી કે ઘટાડો થાય છે. જમીનમાં ભેજ વધવાથી અર્થ રેઝિસ્ટન્સમાં છે તે ઘટાડો થશે. આઈએમપી પ્રશ્ન છે, ધ્યાનથી જોઈ લેજો. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે કે મલ્ટીમીટરનો ઉપયોગ કરીને કયા માપનમાં આંતરિક બેટરીની જરૂર પડે છે? મલ્ટીમીટરનો ઉપયોગ કરીને કયા માપનમાં આંતરિક બેટરીની જરૂર પડે છે? તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ રેઝિસ્ટન્સ, ઓપ્શન બી ડીસી વોલ્ટેજ, ઓપ્શન સી એસી વોલ્ટેજ કે ઓપ્શન ડી ડીસી કરંટ. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ રેઝિસ્ટન્સ કે મલ્ટીમીટરનો ઉપયોગ કરીને રેઝિસ્ટન્સમાં માપકમાં આંતરિક બેટરીની જરૂર પડે છે કે રેઝિસ્ટન્સની જરૂર પડે છે. તો મિત્રો આપણા ટોપ 10 પ્રશ્નો છે તે અહીંયા પૂરા થશે. બધા પ્રશ્ન આઈએમપી હતા, ધ્યાનથી જોઈ લેજો. અને સાંજે 8:30 વાગે છે આપણે અડધી કલાકનો એક લેક્ચર પણ આવશે. તેની અંદર 30-40 જેટલા પ્રશ્નો છે તે આઈએમપી છે તે દરરોજ લાવવામાં આવશે, એટલે તે પણ જરૂર જોઈ લેજો. અને જે મિત્રોને એપ્લિકેશનની અંદર કોર્સ લેવાનો હોય તો કોર્સ લઈ લેજો. અને તેની અંદર તમને ફ્રી ટેસ્ટ પણ આપવામાં આવે છે, ફ્રી પીડીએફ પણ આપવામાં આવે છે. ત્યારબાદ બધા પેપર સોલ્યુશન પણ છે તે પણ જરૂર જોઈ લેજો. તો મિત્રો હવે મળીશું સાંજના લેક્ચરમાં. ધન્યવાદ.